દયારામભાઈના ચંદ્રાવલા વંદન ભક્તિનું આપણે વિવરણ કરીએ છીએ. હવે આગળ આપણે ગુરુદેવના દર્શન કરવા જઈએ ત્યારે સૌથી પહેલાં બંને હાથ જોડી આંખોથી સ્વરૂપ નિહાળી પછી જ દંડવત કરીએ છીએ. આમાં પણ સૌથી પહેલાં વંદન ભક્તિ આવી જાય, બે હાથ જોડાય જ છે. વંદન ભક્તિ આપણે સ્પેશિયલ નથી કરવી પડતી. આપણી સેવામાં બધી ભક્તિ વણાઈ ગઈ. અર્ચન ભક્તિ, સ્નાન કરાવો એટલે અર્ચન ભક્તિ, વંદન હાથ જોડો એટલે વંદન ભક્તિ, ઠાકોરજીનું નામ લ્યો એટલે સ્મરણ ભક્તિ, ભગવદ્ ગુણાનુવાદ સાંભળો એટલે શ્રવણ ભક્તિ. આમાં કઈ ભક્તિ બાકી રહે છે? છેલ્લે વલ્લભ કે 9 ભક્તિ બરાબર છે ભાગવત પ્રમાણે. 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. દાસે આવી જાય ને, આત્મનિવેદન આવી જાય ને, સખ્ય આવી જાય ને, બધું અંદર આવી જાય. બસ પ્રભુને પ્રેમ કરતા, અને બીજું કાંઈ નથી આવડતું, કાંઈ વાંધો નહીં, પ્રેમ કરતા આવડે છે ને. પુષ્ટિનો પાયો જ પ્રેમ છે, દીનતા ને પ્રેમ. આજે કોઈ બાજુમાં બેસવા આવે ને, આપણે કાંઈ વાત કરતા હોઈએ તો વડ જ કોઈ તો આઘાર્યો અહીંયા અંબે વાત કરીએ જ નથી દેખાતું. એ જ વસ્તુ આપણે કહીએ, તમારે મારું કામ છે ને, એક 5 મિનિટ બેસો પેલી બાજુ, આ બેનારે વાત કરી લો ને પછી તમને કહું. જુઓ, પુષ્ટિ માર્ગમાં દીનતા અને પ્રેમ. આમાં પણ સૌથી પહેલાં વંદન ભક્તિ આવી જાય. પાસે બેસી વચનામૃતનો લાભ લેવો. આ બધું પછીથી થાય. પહેલાં શું થાય? હાથ જોડાઈ જાય. વૈષ્ણવો સામા મળે ત્યારે પણ 2 હાથ જોડી શું કહીએ? જય શ્રી કૃષ્ણ. આમ ન કહીએ જય શ્રી કૃષ્ણ, 2 હાથ જોડે જય શ્રી કૃષ્ણ. એટલે જીવનમાં વંદન ભક્તિ વણાઈ ગઈ છે. તે પ્રભુની વંદન ભક્તિ છે. વંદનનો અર્થ પ્રભુ આપનો જય થાવો. આમાં આખો દિવસ વંદન ભક્તિ થાય. પુષ્ટિમાં વંદન ભક્તિ સર્વગ્રાહી છે. દિવસમાં અનેક વાર થાય. જ્યાં કોઈ વૈષ્ણવ મળ્યા ત્યાં 2 હાથ જોડી જય શ્રી કૃષ્ણ કર્યા. 2 મિલે 64 ખીલે, સુરદાસજીનું. 2 વૈષ્ણવ મળે, 32 દાંત હોય ને, મોઢું ચડાવે ના, હસીને જય શ્રી કૃષ્ણ કે 32 દાંત કેવા ખીલી ઉઠા. ન દેખાતા હોય તોય દેખાય. પુષ્ટિ ભક્તિ માર્ગ એવો બધો છે મારા વાલા, કે એ તમારે પ્રયત્ન નથી કરવો પડતો, જીવનમાં વણાઈ ગયો છે. હવે ઘરમાં નાના હતા ત્યારથી જય શ્રી કૃષ્ણની ટેવ પડી ગઈ. પછી સાસરે આવ્યા હોઈએ કે ક્યાંય ગયા હોઈએ, હવે એ લોકો શેમાં માને છે આપણને ખબર નથી, પણ આપણા મોઢામાંથી શું નીકળે? જય શ્રી કૃષ્ણ. તમારા ભાઈબંધ બીજું બોલતા હતા, મારે કેવું નથી, હું બોલતા હતા. એટલે ફોન આવે ને ત્યારે તો લેન્ડલાઇન હતો, એટલે હું ઉપાડું એટલે તરત કે એલા અભી, હું કહું જય શ્રી કૃષ્ણ. પછી એને ટેવ પડી ગઈ, જેવો ફોન ઉપાડું એલા અભી જય શ્રી કૃષ્ણ. પછી મળ્યા એટલે તમને શું કીધું? એ કે આણે તો મારું ઓલું ભૂલવાડી દીધું. આ જેવો ફોન ઉપાડે એટલે તરત બોલે જય શ્રી કૃષ્ણ. હવે મને ટેવ પડી ગઈ જય શ્રી કૃષ્ણ કહેવાની. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી.
મારા વાલાજીને વિસરું ના એક ઘડી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. વાલે પીળા પીતાંબર અંગે ધરી, વાલે પીળા પીતાંબર અંગે ધરી, વાલે મુખ પર મધુરી મુરલી તરી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ. આપણે યાદ નથી કરવું પડતું. એટલે નાના હતા ને તો ઘડિયા બોલતા, અત્યારે લોકો ટેબલ બોલે છે. આપણને અત્યારે ઊંઘમાંથી ઉઠાડે તો 88 64 જ હોય, 90 81 જ હોય, 6 7 42 જ હોય. ઊંઘમાંથી ઉઠાડે તો એવા પાકા કર્યા. એમાં આમાં આપણે કાંઈ પાકું નથી કરવું પડતું. સહજ જીવનમાં વણાઈ ગયું બધું. આપણે ચય કરીને હાલો પાકું કરીએ ના. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. એ વણા જેમ શ્વાસ લેવાય છે એમ જય શ્રી કૃષ્ણ બોલાય છે. ઘણા ભગવદીઓ જોયા છે, સતત એના મનમાં જાપ, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ. મોઢેથી હોઠ ન હલે, એનું હૈયું બોલે. આપણે યાર વાત કરતા હોય ને તો એનું ચિત્ત તો બીજે જ હોય. એકવાર એક ભગવદીએ મળ્યા એટલે આમ જય શ્રી કૃષ્ણ, એટલે મેં કીધું વ્રજમાં આનંદ કરી આવ્યા નહીં? એ કે હા બહુ જ આનંદ આવ્યો. પછી વાત મારી યારે કરે અને એના મનમાં બીજું ચાલે, એટલે હું એની સામું જોઉં ને તો એને મારી દ્રષ્ટિ ન મળે. આઈ કોન્ટેક હોય ને તો વાતનું ઇફેક્ટ વધુ પડે. એટલે મારું ધ્યાન એની સામે ગયું. મેં કીધું, મને કહે ઈલા તને સાચું કહું, પરમ દિવસે અમે ગોવિંદ કુંડ આગળ જે મુખારવિંદ છે ગિરિરાજ બાવાનું, અને ગિરિરાજ બાવા છે તો અમારા ઠાકોરજીને પધરાવીને ત્યાં ગયા હતા, અને ઘરેથી ને અતકીમાં સામગ્રી લઈ ગયા હતા. અને ત્યાં ગિરિરાજ બાવાની સાથે દૂધગર મારા ઠાકોરજી આરોગ્યા, કોઈ હતું જ નહીં. હું ને મારા મિસ્ટર. અને ત્યાં મુખિયાજીને વિનંતી કરી. એ કે હા કાંઈ વાંધો નહીં. તો અત્યારે મને એ કે એનું અનુસંધાન આવ્યું કે સમયે જ ત્યાં હતા અને મારા પ્રભુને ઝાંપીજીમાં જે સાડીમાં બાંધીને ગયા હતા, મેં ને મારા મિસ્ટરે એ સાડીના 2 છેડા પકડીને ટેરો કર્યો હતો અને કીર્તન ગાતા હતા કે ગિરિકંદરામાં પ્રભુ ભોગ આરોગ્યનું. તો વાત તારી હારે કરું છું, પણ મને એ લીલાનું અનુસંધાન, જો આવા ભગવદીઓ હોય એ બહાર ન પડે. એ કોઈની હારે બહુ તો વાત કરે છે પણ એનું અનુસંધાન ક્યાં છે? વ્રજની લીલામાં. વારે શ્રી વલ્લભ પ્રભુ પુષ્ટિ માર્ગની રચના કેવી સુંદર કરી છે. આ વલ્લભ વિના આપણને આ બધું કોઈ ન આપી શકે. આપણા માટે એટલો શ્રમ લીધો છે કે તું આટલા કરોડો જન્મોથી વિખૂટી પડેલું છે, હવે તને ક્યાંય નહીં જવા દો.
એટલે જ કહે છે કે જો તારે બીજે જવું હોય તો અહીંયા આવતી નહીં, પણ જો એકવાર અહીંયા આવી ગઈ તો તને બીજે જવા દઈશ નહીં. આવો છે આપણો વલ્લભ. જ્યાં ઉઠતા જ વૈષ્ણવ બે હાથ જોડી પરસ્પર ઘરનાને પણ જય શ્રી કૃષ્ણ કરે છે. સૂતી વખતે પણ ભગવાનનું સ્મરણ કરીને સૂવે છે. ઉઠે ત્યારથી જ વંદન ભક્તિની શરૂઆત થાય તો સૂવે ત્યાં સુધી દયારામભાઈ તો એક જ વાર વંદનનું મહાત્મ્ય બતાવે છે. અત્રે તો કોઈ ગણના કરી શકાય એમ નથી. હવે 252 વૈષ્ણવની વાર્તાનું અનુસંધાન. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરે તો થાય, વલ્લભ કરાવે તો થાય. આનો વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પૂર્વોક્ત કથનોના આધાર પર હવે ક્રમથી એ સંવાદોનું કથન કરવામાં આવે છે. સ એ સલોકે વિખ્યાત પરીક્ષિત યત પ્રભુ પૂર્વદ્રષ્ટ મનોધ્યાયન પરીક્ષેત નરેશ્વર. અર્થ, તે આ લોકમાં પરીક્ષિત એમ પ્રખ્યાત થયેલા છે. ભગવાન દ્વારા સામર્થ્ય પ્રાપ્ત થયું હોવાથી મને લાગે કાલે આપણા જોઈ લીધું છે. હા, ભગવાન સમાન છે. ગર્ભમાં પહેલાં જેનું દર્શન કર્યું હતું એ જ પુરુષનું અહીં ધ્યાન કરે છે, માટે પરીક્ષિત નામથી પ્રસિદ્ધ છે. અંગુષ્ઠ માત્રમ પુરુષમ નિષ્કર્ષ યમો બલાદિથી. અંગૂઠા જેવડા પુરુષને બળજબરીથી યમદેવતાએ ખેંચ્યો. એ વચન પ્રમાણે જીવ પણ અંગૂઠા જેવડો છે, પણ તેથી કંઈ તેને ભગવત રૂપ ન માની લેવાય, કારણ કે ભગવાને પરીક્ષિતને ગર્ભમાં દર્શન આપ્યા ત્યારે એમની સાથે જેને આયુધો, વસ્ત્રો વગેરે સામગ્રી હતી તે જીવની સાથે નથી હોતી. આથી ભગવાનનું સ્વરૂપ જીવથી ભિન્ન છે. આ ભેદ સમજવાની ક્ષમતા હોવાથી જ એનું નામ પરીક્ષિત છે. આ સંસારમાં આવેલાની બુદ્ધિનો મોટે ભાગે નાશ થાય છે, પણ આની બુદ્ધિમાં ભગવાનની સ્મૃતિ તાજી રહી છે. એ સિદ્ધ કરવા અહીં પરીક્ષિત નામ આપ્યું. કેટલા બધા કારણો જણાવે છે. અશ્વત્થામાએ ફેંકેલા બ્રહ્માસ્ત્રથી ગર્ભમાં જેનો દેહ બળી ગયો હતો, તેથી તેનામાં નબળાઈ આવી ગઈ હશે એવી શંકાની નિવૃત્તિ કરવા માટે કે છે સરાજપુત્ર વવ્રભૂત આસુ શુક્લ એવો ડૂપ આપૂર્યમાણ પિતુભી કાષ્ટાભિર સોહમ વહમ. અર્થ, જેમ શુક્લ પક્ષમાં તારાઓનો પતિ ચંદ્ર વધે છે એવી રીતે દરરોજ નવીન કલાઓથી પૂર્ણ થતો પિતાઓ દ્વારા પૂર્ણ કરાતો પરીક્ષિત દિવસે દિવસે વધવા માંડ્યો. સુબોધિનીજી. શુક્લ એટલે સુદ પક્ષમાં, ઉડુપ એટલે તારાઓનો પતિ, એથી સ્ત્રીથી વીંટળાયેલા હોવાનું જણાય છે, કારણ કે સ્ત્રીઓ પોષણ કરવામાં જાણકાર હોય છે. યુધિષ્ઠિર વગેરે વડીલો પણ પરીક્ષિતને ઈચ્છિત વસ્તુઓ પ્રદાન કરી લાલન પાલનથી ઉછેરતા હતા. કાષ્ટાભિહી એટલે કલાઓથી. જેમ ચંદ્રની 16 કળાઓ દિવસે દિવસે વધે છે એમ પરીક્ષિત પણ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતા હતા. હવે આવે છે યુધિષ્ઠિરના અશ્વમેઘ. આ પ્રમાણે પરીક્ષિતના ચરિત્રનું નિરૂપણ કર્યું. હવે યુધિષ્ઠિરે કરેલા અશ્વમેઘની કથા કહે છે. પહેલાં અશ્વમેઘ યજ્ઞ ભગવાને મનથી કરેલ છે, તેથી ફરી સમય આવ્યો ત્યારે ભગવાનને જ સિદ્ધ કરી આપ્યા.
તેનો પ્રકાર કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ प्रणाम करूँ चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તમે કરાવ્યું તે તમારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ. ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में चासो हो निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી ભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.